હેલો ગાઈસ, આ સીઝનનો પહેલો જ વરસાદ પહેલી વખત બ્લોગ બનાવું છું. જો તો પહેલી વાર અમને બ્લોગ બનાવે છે એટલે ખબર નથી. આપણે બ્લોગની શરૂઆતમાં બોલીએ છીએ હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય માં બહુચર. કેમ છો બધા? મજામાં? તો ફ્રેન્ડ્સ, જો સીઝનનો પહેલો વરસાદ. આના પહેલા આપણે કેટલા 25 થી 20 દિવસ પહેલા વરસાદ આવ્યો હતો, પણ એ માવઠા જેવું થયું હતું. અને આજે બહુ મસ્ત વરસાદ આવ્યો. અને જો તમને લોકેશન બતાવું. લોકેશન જો તમે, લોકેશન ખરેખર આજે લોકેશન છે ને, આખું અમારું ગામ છે. આખું ગામ, આખું ગામ અમારું. અમે જે જગ્યાએ રહીએ એક્ઝેક્ટ એ જગ્યાના પહાડો. અરવલ્લીની ગિરિમાળા. આપણે હેર ડ્રાયર. તો પવન આવે એટલે ગટુ કે પવન પણ એટલો મસ્ત આવે છે અને આમ મજા આવી જાય તમને. નેચરલ વાતાવરણ, જો પેલું નેચરલ વાદળા દેખો જો કેટલા મસ્ત પહાડ. આ એક્ઝેક્ટ જો બ્લેક વાદળું આવી દેખો પહાડની ઉપર દેખો. જો જો વાદળા. સીઝનનું બહુ શરૂઆત થઈ છે વરસાદની. પછી આનો અચાનક જ આપણે બ્લોગ બનાવવાનું આમ તમે વિચાર્યું કે નહીં આજે હું બ્લોગ બનાવું. કલર પણ ચેન્જ થાય એની જાતે. જો કુદરતી વાતાવરણ અને જો આવે છે દેખો પહાડ નીચે ઉપર વાતાવરણ. આ જો વાદળા આમ દોડે છે અત્યારે પવનથી. ધરતીનો દરિયા નેચરલ લોકેશન. તો ફ્રેન્ડ્સ, એકદમ નેચરલ લોકેશન. કેટલા દિવસથી રાહ જોતા હતા વરસાદ આવે વરસાદ. આજે તો ભાઈ ધરતીનો ધણી પેલો રાજમહેલ જો. રાજમહેલ. 20-25 દિવસ પહેલાની વાત માવઠું થયું હતું. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. એટલે આખા દિવસની જે ગરમી હતી ને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. અને પહેલાં મેં બ્લોગ બનાવ્યો ત્યારે વરસાદ આવ્યો હતો, પણ એના પછી તો કેટલું 20 થી 25 દિવસ બહુ જ ગરમી પડી. અને આજે વરસાદ આવ્યો મસ્ત. પવન કેટલો મસ્ત શું જો પહાડ ઉપર દેખો વાદળા. એમ નહીં લેવાનું જો. બસ તમે આવતા રહો. આવી રીતે લેવાનું બસ. જો કેટલા મસ્ત વાદળા દેખો. જો ગાઈઝ, અમે જે જગ્યાએ રહીએ છીએ એને એક્ઝેક્ટ અમારા ઘરની પાછળનું લોકેશન. એકદમ ડુંગરની નીચે વાદળા આવી ગયા છે મસ્ત. હજુ થોડા નીચે આવે ને તો મસ્ત લાગે. જો અમે આ બધા જો છે ને બધા પહાડીની નીચે રહે છે. અમે પણ આ પહાડી નીચે રહીએ છીએ. જો